ઘોઘા હજીરા રોરો ફેરીનો ફેક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અફવા ફેલાવનાર ઇસમોને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ. ઘોઘાથી હજીરા વચ્ચે રોરો ફેરી સર્વિસ વર્ષ 2018થી ચાલુ હોય દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા આવતા નાગરિકો આ સર્વિસનો મોટા પ્રમાણમાં લાભ મેળવે છે અને આ રોરો સર્વિસ ઇન્ડિગો સીવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. આ કંપનીના સંચાલકો દ્વારા સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે ફરિયાદ આપવામાં આવી હતી કે કોઈ અજાણ્યા ઇસમોએ ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસને બદનામ કરવાના આશયથી અન્ય કોઈ વિદેશી રોરો ફેરી સર્વિસનો વિડીયો ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસના વિડીયો તરીકે બતાવી રોરો ફેરીમાં ડેમેજ થયેલ છે અને ભાવનગર સુરત રોરો ફેરી ક્યાંક ટાઇટેનિક બની ઘણા બધા લોકોનો ભોગ લઈ લે છે તે પ્રકારના લખાણ સાથેના ખોટા વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ અને આ અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરી ટેકનિકલ વર્કઆઉટના આધારે સુરેન્દ્રનગર જિલ્લા ખાતેથી અફવા ફેલાવનાર મહેશભાઈ ભવાનભાઈ પરમાર ધંધો ડીજે સાઉન્ડ રહે અનિન્દ્રા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર તથા અત્રે સુરત ખાતેથી સંદીપભાઈ બેચરભાઈ ઢોળિયા ધંધો જમીન દલાલ રહે સીમાડા નાકા નાના વરાછા સુરતના અને ઝડપી પાડી લોકોમાં ખોટી અફવા ફેલાવવા બાબતે તેઓ બંને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.